સંસદના ચોમાસુ સત્રનો આજે 17મો દિવસ. બંને ગૃહમાં મહત્વના વિધેયક વિચાર તથા પસાર કરવા માટે સૂચિબદ્ધ. સોમવારે લોકસભામાંથી પસાર થયું ટ્રિબ્યુનલ સુધારા બિલ. ભરતી પરીક્ષામાં ગડબડના મુદ્દે ઘેરાઈ હેમંત સરકાર. વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જના વિરોધમાં ભાજપનું આજે ઝારખંડ બંધનું એલાન. તમામ આવશ્યક સેવાઓને બંધમાંથી અપાઈ મુક્તિ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે ઈરાન પાસે 50 વર્ષોના નુકસાનના વળતરની કરી માંગણી. તણાવ વધવાની શક્યતા. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાના પ્રયત્નોમાં આવી શકે છે મુશ્કેલી. કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભારે ધરતીકંપ. 132 લોકોના મોત, 1500થી વધુ ઇમારતો ક્ષતિગ્રસ્ત. કટોકટીની જાહેરાત. રાહત અને બચાવ કાર્ય ચાલુ. ઇજાગ્રસ્તોની સઘન સારવાર. ગાંધીનગરના કુડાસણમાં ગરવી ગુર્જરીના નવીન શોરૂમનું ઉદ્ઘાટન. મંત્રી નરેશ પટેલે કહ્યું, આ માત્ર શોરૂમ નહીં પરંતુ રાજ્યની સમૃદ્ધ કલા સંસ્કૃતિ અને સ્થાનિક કારીગરોની પ્રતિભાનું જીવંત પ્રતિબિંબ. રાજ્યમાં જામ્યો અષાઢી માહોલ. આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી. સિઝનનો કુલ વરસાદ થયો 70%. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બાલાસિનોરમાં 1.5 ઇંચ વરસાદ. અને અફઘાનિસ્તાનને આયર્લેન્ડને હરાવીને વનડે વિશ્વકપ 2027 માટે કર્યું ક્વોલિફાય. તો 2 વારની વિજેતા વેસ્ટ ઇન્ડિઝની ટીમને આંચકો. સતત ત્રીજી વાર રમવી પડશે ક્વોલિફાયર મેચ.